ઠીક છે, તો મારી માવડીઓને રામના રાજ મળ્યા છે ને કરા. પેલા દાદા જે ખોરાક કરતા ઈ મળ્યો તો ખોરાક કરતો કેદું નું છૂટું થઈ ગયું હતું. હા, સવાલ જ નથી ને. એક ડેલીમાં હાહુ ને વહુ બે રોટલી ઘડતા હશે ને તે કજાઈને બહાર નીકળે, જય શ્રી કૃષ્ણ મોટબા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હું બે રોટલા ગળો છો, મહેમાન છે? ના ના, તાર દાદા એકલા ખાય છે. હે કે એકલા ખાય છે દાદા? કબાટમાં મૂકે છે, મોઢામાં નાખે કે હેળે જ નથી ઉજતી. રોટલા ઉપર રોટલું જાય, ગરમા ગરમ ફૂલેલું. તેમાં શાળી રોટલી ખાઈ ગયા સમજ્યા. પછી ગામમાં કોઈક સરપંચ નવો તાજે તાજો સરપંચ થયેલો, એને ગૌરવ કે અમારા ગામનું સ્નેહ મિલન છે, તો આ અમારા દાદાનું સન્માન થવું જોઈએ કે આ ઉંમરે 70 વર્ષે શાળી રોટલી ખાઈ જાય. તે એને વળી પેપરમાં આપ્યું. તો પેપરમાં આપ્યું ને તેમાં અમારા ધારી સર્કસ આવેલું. તો સર્કસનો મેનેજર જોઈ ગયો, ઓહો આ ઉંમરે 70 વર્ષે શાળી રોટલી, સારું કહેવાય. દાદાને મળવા આવ્યા કે હે દાદા, તમે બીજું ખાવા સિવાય બીજું શું કરો? કાંઈ ને, જો ઉનાળો છે, સા ઉગાડા છે, ખાતર નાખી દેવું ને એવું હશે તો ઓરવી નાખશું. તોય દાદા શાળી આ ખાવા જોઈએ. હો ભાઈ, ખાવું તો જ કામ થાય, નગર મરી જાવ. કે હે દાદા, તમે સવારથી બપોર સુધી આવો અને અમારા સર્કસમાં આવો, હું તમને કે 500 રૂપિયા આપું, તમારે કે અમારે અહીંયા ખાલી 100 કરવાના. કે શું કરવાનું? તમે જેમ ઘેરે જમો એમ ત્યાં જમવાનું. તો કે એનો શું મતલબ? કે તમને અમે તમને નોકરીએ રાખીશું ના 500 રૂપિયા આપશું. એમ તો 500 ખાય છે, ખૂટે નહીં. દાદાના નામની ટિકિટો વેચાણી. સર્કસમાં નંગ જ હાલે ને બધાય. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવાનું. દાદો મળ્યો, રોટલા ઉપર રોટલા બહરાટી, શાળે રોટલી દાબી ગયા. ઓ કરીને ઊભા થયા. ઓડિયન્સે તાળીઓ પાડી, વાહ દાદા વાહ, શું વાત છે. 11 વાગ્યાનો શો. દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદાએ શાળે રોટલી પાછી ટાર્ગેટ. હા હવે બરોબર લ્યો એમ કરીને પાછા ઉભા થઈ ગયા. ઓડિયન્સ કે શું વાત છે. 12 વાગ્યાનો છો. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદો ચડે નહીં. દાદા સટકી ગયા. ઓલા વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં? કે હજી આગળ હતા, પંખા વગરની સાયકલ લઈને નીકળ્યા અહીંથી. કે આમ ગયા? તો કે હા. તો વાહ CD100 નું ભાઠું કર્યું, ઘેરે ગયા. બા વીંજણે હવા નાખે. વીંજણો હતો, વીંજણો. હવે તો આ બધું એસી ને આવ્યું ને વીંજણો. એટલે બાએ પૂછ્યું કે થાકી ગયા આવીશો ને? ઠાકા હું બાપનો કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં ક્યાં બળ કરવાનું હતું. જ્યાં ઓલાની CD100 નું ભાઠું આવ્યું. કે દાદા આ ખોટું કહેવાય હો તમારું. હું ખોટું કહેવાય કે તમે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા. તમે નોકરી ઉપર હતા, તમારે આવી રીતે ન કરવું જોઈએ. આપણે એમાં બગડાટી હે નહીં કરશો. આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. એમાં જોયા જેવું. અત્યારનું મારું રામ ભલું કરે, અત્યારનું છોકરું જોયું તો આપણને વાલું કેટલું લાગે. હું કામ સોખું કેટલું. સોખાઈમાં જ ખબર સોખું કેટલું. આ એક અમે હતા, મારો રામ ભલું કરે, સીતારામ. અમે 5 ભાઈઓ 7 ભાઈઓ યો 3-4 ને સડ્યું, બાકી બધા માતા હોય ભરો હતું જ નહીં કાંઈ. તો શું કરવાનું? એ તો અત્યારના છોકરાઓને જો તો 2,000 ના કપડાં પહેરે તો આપણને વાલું આફોડું લાગે. નિહેળે તો કેવું વાલું લાગે. યો 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય. જો છે એને અંટાળા રે કાંઈ લેવા દેવા. રેમ મારો વાલો રેમ. એની હાલ તો જો આમ. હા દાદુ ઉચતા જ લાગે છે એમ ને. એ બસ આ તેજસ્વી દીકરા હોય ને એટલે આપણે શું છે ખબર પડી જાય કે હા તેજસ્વી જ છે. એક અમે હતા, ધક્કો દઈએ તો મહેમાનને પાણીને કળશો ન ભરી દેતા. મહેમાન આમ આખી ઓછરી ભરી હોય ને, દફતરનો ઘા કરીને એટલે ખબર પડી જાય દાદાના ડોળા ઉપર. ખબર પડી જાય કે પાણીને કળશા ભરી દેવાના. એ પાણીના કળશા ભરી દઈએ ને એટલે પછી જે મહેમાન હોય ને એ પૂછે કે આ કોનો દીકરો? તો કે અમારા મોટા દીકરાનો વસ્તીરો દીકરો. પછી એનો એ જ કળશો લઈને પાછું એ બા પાસે દેવા હું કામ ત્યાં સા ગાળી દે. આ તો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. બાકી બા પાસે કઈ બિચારું હતું ને કઈ ઓલો કેટલી કે થર્મોસ કેવું છે એમાં એ સા ગાળી દે ને એટલે ઓલો સીપીઓ આવતો. આમ સીપીઓ હોય તો જડે ને આવી રીતે આમ કરીને સા લઈને આવવાનું, આમ રકાબી દેવાની. 9 હબડકાની સા આવે. યો બા પાસે રકાબી હતી 9 હબડકાની. હું તો વિચાર કરું કે 9 જ હબડકા કેમ? એ 9 ગ્રહને શાંત કરવા વાળી રકાબી હતી. 1 હબડકો સાનો ભરો એટલે એકનું હક પણ થઈ જાય. મંગળ રાજી થઈ જતો. 1 હબડકો સાનો ભરો એટલે 18 વર્ષ જૂના તમને કહું સમાધાન થઈ જાય. શનિદેવ રાજી થઈ જાય. અને હવે તો નવી વવાર હોય મારો રામ ભલું કરે શીશરી રકાબી આવી ગઈ. બસ કે ભરાઈ ગઈ હોય અને એમાં હવે બોલા બેના ડોળા જેવી વાટી ગયું નીકળી ગયું. કરો અહીંયા કાઠોડ એટલે સમજી લે લગભગ બધાના તળિયે આવી ગયા.
પાંસેક વર્ષ બીજા જાય ને એટલે નકરું ટૂંકું કરવા વાળી જ વાત ને. પાંસેક વર્ષ બીજા જાય ને કોકની ઘેર ચા પીવા જાવ ને એટલે એટલીકમાં ચા આપશે. તમે કેટલા સમયથી તમે લોકો આવ્યા નથી, ચા તો પીવી જ પડશે. હા ઢાંકણામાં સા પા આપણને એમ થાય કે આને ઘેર સા પીવા આવ્યા હતા પોઈયો પીવા આવ્યા હતા. ટૂંકું કરવા વાળી જ વાત, બીજી વાત નહીં. સાદી ને એટલે દાદા પૂછે કે અમારા મોટા દીકરાને વસ્તરો દીકરો તો ઓલા ફળિયામાં બે રમે તો કે નાના દીકરાને જોડવા, ઓલા ગાડામાં રમે એ તો કે ભાણિયા ભાણી ગયું. નકરા ફળિયા ભેરા ને ભેરા જ રહેતા હતા. ઈશ્વરની કૃપા હતી, માગવા ન પડતા ભગવાન પાસે. આ સમજાય ને વંદન હું શું કહેવા માંગુ. આ ખોરાક એવા આવી ગયા છે ને ખોરાક, એટલે જ આમાં બગડાટી બોલે છે. આ એમાં દાદાનો ડોળો ફરજ ખબર પડી જાય કે આમ થવાનું છે અને થઈ જાય. તમે માર્ક કરો 4 વાગે નિહાળ બંધ થાય ને માસ્તર આવી રીતે આમ હાલ્યા જતા હોય અને દાદા ડેલીન ખાનામાં સા પીવો ને એટલે માસ્તરને બોલો હાલો હાલો સા પીવા હાલો. કે ના ના બાપા ભાઈ હાલો ને જીવ તો છે, સા પીજો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશું. અને પરાયણે સા પાય, પછી સા પાય ને પછી દાદા હળવું પૂછે હે માસ્તર આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે? એટલે માસ્તર એ કે ભાઈ 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. એટલે એને તમે જો જમવા બેન પછી સર્વિસ થાય, જનરલ સર્વિસ થાય, નિહાળે સર્વિસ થાય, ઘેરે જનરલ સર્વિસ થાય અને કાકો હોય ને કાકો કુટુંબનો એ એક્સ્ટ્રા સર્વિસ આપે જ રાખે. એમાં ખંભા મજબૂત થઈ ગયા. નકર આવું બધું જોયું જ નહોતું ને. આ ઘણા પૂછે મને કે હિતેશભાઈ અત્યારની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં ગાથી ગોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં છે. હલું આંખું ખુલી ને એટલે 3 પાંખડાળો પંખો હોય ને એમાં 1 પાંખડું મવડાઈ ગયું હોય. જે મવડાઈ ગયું હોય ત્યાં શેકલાય માળો કર્યો હોય અને ખૂણે ખૂણે જોવો ને નકરું કરોળિયા ઝાડા 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 હા ટ્યુબ લાકડીને ધોકો આવતો, 2 ખૂણે ખાડો વચમાં લબક ઝબક થયા રાખે. એટલે આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢીની વાત ન થાય કેમ? મેં કીધું જન્મે તો એ ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. છોકરું હજી કલાક હવા કલાકનું હજી આંખું ખુલે સીધું સેન્ટર એચી હો સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઉભી હમું કિરે જ રાખે ને ઓલું ટગર જોઈ રાખે. આમ આવતા આવે સીધું બહારટી. હિસકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. મારો રામ ભલું કરે. ટેકનોલોજી આ ઇલેક્ટ્રોનિક ઘોડી આવે, મળવું આમ સાપ દબો ને ઘોડીઓ આમ થયા જ રાખે આમાં. અને એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરે દો એટલે હાલડાઈ ગાય રાખે. ઉલુલુલુ લાઈ લો ને તારો બાપ ટાઈ ગયો, ઉલુલુલુ લાઈ લો ને તારો બાપ ટાઈ ગયો. હવે હામાં ન થાય બીજું શું થાય? આની વાંહે કોઈ આશા ન રાખાય. મારો રામ ભલું કરે. શું કામ આશા નહીં રાખવાની? મેં કીધું ને કે દાદાનો ડોળો કાઢે ત્યાં ખબર પડી જાય કે પાણીના કળશા ભરી દેવાના. હમણાં 2 ભાઈઓ બેઠા હતા ને, હગા 2 ભાઈઓ બેઠેલા, એકનું મોબાઈલમાં ધ્યાન ને એકમાં ટીવીમાં ધ્યાન. બિચારો બાપ ઠાયકો પાયકો વાડીએથી આવ્યો ને ખાતર નાખીને આવ્યો હોય છે. એટલે ઓલા છોકરો હતો ને મોટો છોકરો એને કીધું દાય ઉભો થા, પાણી ભરતો હોય. એ વળી હું નહીં જાઉં, લે જલ્દી બાપા કે શું કરે છે એમ કે મોબાઈલમાં ગેમ રખું, જા પાણી ભરતો હોય. ખાલી આમ જ કર્યો, હું નહીં જાઉં. કે ફરીથી કરતો હોય કે હું નહીં જાઉં. આમ હું નહીં જાઉં ને તો બાપને ધ્રાસકો પડ્યો કે આને 20 વર્ષનો કરી દીધો ને હું નહીં જાઉં એમ કે. 3 મહિનાનું હતું જો ખાલી કીધું નાખ્યું તો ન નીકળતી કે એમ. આ મારે હા ભળવાનું હવે તો એનો નાનો ભાઈ બોલ્યો બાપુજી હા ચિંતા કરો માં જે છીએ જવા દો, આપણો ભાઈ છે. હા તો કેને જવા દો, ચિંતા કરો, મેં એને માફ કરી દો. એ જે બોલ્યો એ ચિંતા ન કરતા, એને હૃદય ઉપર ન લેતા, મગજ ઉપર ન લેતા, એ જે છીએ જવા દો. હવે એને માફ કરી દો. તમે ઊભા થાવ અને પાણીયારે જાઓ, પાણી પીતા હોય ને મારા હાટું ભરતા હો. હવે આની પાસે શું આશા કાઢી લેવી આપણે? આમાં કઈ કાઢી ન લેવાય. એમાં આ રાયડું નાખવી પડે છે ને એટલે જ નાખવી પડે છે. અત્યારે એક બીજી હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારે છે ને મેન વસ્તુ છે ને હવે બીજું કંઈ સાંભળવાની જરૂર નથી. આપણે આપણા બાપને સાંભળો ને તોય કોઈને સાંભળવા ન પડે. આપણી માને સાંભળીએ, આપણા બાપને સાંભળીએ, આપણા સદગુરુને સાંભળીને તોય કોઈને સાંભળવા ન પડે. યો પણ થયું છે કેવું? આપણે ઘટે છે શું તો કે ઘટે છે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવના. આ 3 ભાઈઓને જોવો તમે આજની તારીખની અંદર મુક્તાબાના આશીર્વાદ છે, હિંમત બાપાના આશીર્વાદ છે. આટલી સંપત્તિ હોવા છતાંય, આટલું કારોબાર હોવા છતાંય સંયુક્ત કુટુંબમાં રહે છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. જોરદાર તાળીઓથી વધાવો. અને એમાંય આ કળિયુગની અંદર મને માફ કરજો અહીંયા બેઠેલા તમામને, મારા ભાઈઓ મિત્રો, મારા વડીલોને. આ વીઘાના ફળિયા હતા આપણા બાપ પાસે. આ જેમ જેમ આવવા મળ્યું ને
એમ શારના ને બારના સણતર મીડા થવા. હવે અહીંયા સણતર કરી કરીને મહાનગરમાં રહેવા મીડા. અહીંયા બોલવા વ્યવહાર ન રાખ્યો, ત્યાં પાછા શનિ રવિ હારે ફાર્મમાં હારે ના વાદાય. ભાભી તમે થેપલા લઈ લેજો, હું હુકી ભાજી લઈ લે. હા હારું યો. તો અહીંયા નહોતું રહેવું, ત્યાં ભેળું રહેવું તો વીઘાના ફળિયાને હું કામ ટૂંકા કર્યા? 5-15 દી આવો તો હવે આવી દિવાલ ઉપાડી નાખવા. ત્રીજી પેઢીએ ખબર પડશે કે અમારા બાપા મોટા ફળિયા હતા. ત્યાં ખાલી 100 વારનો પ્લોટ લીધો હોય તો આખા ગામમાં કહેવાનું ચાલુ કે અમે હમણાં પ્લોટ રાખ્યો. અમારે સિંટોડા હાટું ક્યાંક ઝોણ હોય કેજો પ્લોટ રાખ્યો. હે સિંટોડા હાટું ક્યાંક ઝોણ હોય તો કહેજો અમે 100 વારનો પ્લોટ રાખ્યો. પણ હું છે પણ 100 વારનો પ્લોટ રાખ્યો તો આપણો બાપ 500 વારમાં ભેહું બાંધતો તો એ નહોતું દેખાતું તમને? હે 1000 વારના પ્લોટમાં તો ખળા કરતો તો એ નહોતું દેખાતું તમને? મહાનગરની આશા રાખવી ના નથી, પણ ગામડાને ન ભૂલી જવું. મને તો મને કુટુંબી કાકા છે કે આપણે કે હિતેશી કે 20 વીઘા વેચીને 3 કરોડ લઈને વ્યૂ જવું છે. મેં ક્યાં જવું છે કે મહાનગરમાં. મેં કીધું આ બા એ બા ઘડીક બેસી જાઓ બા. એ બા એ ઘડીક બેહો મારી માં, હું 700 કિલોમીટર કાપીને આવ્યો છું અને હવે ક્યાં દુજાણા રહ્યા છે સવારમાં વહેલું ઉઠું. બેહો ઘડીક તઈ હું બેહો ઘડીક ભાગ્યા છો આવો હારો ડાયરો મૂકી. પણ 5.5 કલાક ગયા રસ્તો કાપીને તમે તમારા સુધી પોગવા હાટું 1.5 કલાક નહીં બેહો? ઊભા થતા જ નહીં કોઈ. બેહો ઘડીક અને પગ મોકળા કરો તો ઘડીક આમ કરો, પગને ઝણઝણાટી ઉતરી જાય. 5.5 કલાક ગયે મારે તમારા સુધી પોગતા અને તમે 1.5 કલાક બેહો મારા બાપા. હું તમને આમ જો કંટાળો આવતો હોય તમે તારું સટકી જાઓ. હા આપણે એવું કાંઈ નહીં પાછું આમાં. અને માંડજી રાઉન્ડ ચાલુ થતો હોય ને એક ચીઠી આવે. શું લખેલું હોય ખબર? હિતેશભાઈ GJ5 4899 નંબરની ગાડી નડે. તમે 5 કલાક ગાડી એકીને પાર્કિંગ કરવા આવ્યા હતા ભાઈ અહીંયા, એટલું તમે ન કરી આવી શકો. હજુ તમે ચોથા ગેરમાં મસ્ત રાઉન્ડ આવતો હોય ને ત્યાં પાછી બીજી ચીઠી આવે. હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન સ્વીટકે કેવું પડે કે હા તમારી ફરમાઈશ આમ લઈ લેવું હો. ન સ્વીટકે કેવું પડે. હું 8-10 કલાક કરવા શું કરવું? આમાં સટકવું જ પડે. આમાં હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી કે આવી રીતે આમ કરું તો બધા તમે સુખી થઈ જાવ. એવી કર્મની મારી પાસે તેવડ નથી અને મારી પાસે કોઈ એવું બ્રહ્મ તત્વ નથી કે આમ કરું તો બધા સુખી થઈ જાય. એવું કાંઈ નથી. હું તમને સુખી ન કરી શકું, હું તમને રાજી કરી શકું. તમને 1.5 કલાક માટે, કલાક 2 કલાક માટે, 2 કલાકથી 2.5 કલાક માટે હું તમને રાજી કરી શકું. લ્યો એટલે જ હું કહું તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ 1-2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. લઈ લો ફરમાઈશ લે. હજી તો રાઉન્ડ ચાલુ કર્યો છે, હજી ક્યાં ઊભો થઈ ગયો છે. બધું લઈ લો આગળ. એમાં શું છે સ્વામી, તમે મને જૂની ફરમાઈશું મોકલો ને એટલે મને એમ થાય કે સંતો બેઠા છે, લાઈવ હાલે છે, સારું ઓડિયન્સ છે તો કંઈક નવું પીરશું અંદરથી એવું હોય ને. નકર હું યુટ્યુબમાં સાંભળી સી ભાઈ હાલ છટે કાંઈથી જાય. અને ગમે એટલું અહીંથી બળ કરું, બધાને દાંત આવતા હોય ને 4-5 ને દાંત ન આવતો હોય એવું ન સમજવું કો અંટાળો ફેલ ગયો. ના ભાઈ, અંટાળો ફેલ ન જાય. એ જેને દાંત ન આવતો હોય ને એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત ન કાઢતો હોય અહીં શું દાંત કાઢે? નકર લેરખડી લીધા જેવું છે. ખિસ્સામાં 5 કાઢવું પડે એમ નથી. મજા લૂંટતા આવડતી બધી જ મજા લૂંટી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો હોય તો કઈ મોજના તોરા ન સ્વીટે રાખે. એ તો તમારી અંદર પ્રેમ ભાવ, દયા, નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ તો મજા આવે. બાકી એમ ભેળું ન થાય. હમણાં હાથ બા બેઠા હતા પૂછે જય શ્રી કૃષ્ણ ધીમો રે ને બધું સાંભળાય, બધું સારું છે. ધીમો રે આ બધું અમારે ભગરી બેન પાડો હતો, રણકી મરી ગયો. ધીમો રે. હા અને એ એક જોયા જેવું વાળું. તમે જો ગાય વીઆઈ ને તો હું આવ્યું હતું કે વાછડી આવી મોટી થાય એટલે ઓળખી કહેવાય, એના નામ ફરતા જાય. અને બે વિયાણી પાડો જીવતો પાડો ને મરે તો પાડો ને પાડો જ રહી આવો. એ એક જોયા જેવું. મેં કીધું હે બા 7-8 બા બેઠા છો કંઈક વાતું કરો. હે મેં તમે 7-8 બા બેઠા છો કંઈક વાતું કરો. કોઈ નહીં કરવી આજ બધું હાજર છે. અને બા પાસે શીખવા મળ્યું એવું ક્યાંય નથી મળ્યું. માર્ક કરજો, બાએ જે શીખવાડ્યું એવું ક્યાંય ન શીખવાડ્યું આપણને. મોટી યુનિવર્સિટી ન શીખવાડીએ કે કાખમાં એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય તેને આળોટતા આવતા હોય ને એક વળી ત્રાણું ભાગ મજના ગળા ખાવા. એ બધાને મધપુડાને લઈને બા ક્યાં જાય? રામજી મંદિર. હાલો એ કે
રામજી મંદિરે જાય આરતી કરવા જાય અને જે ગોઠણિયા ભેર હાલતું ને એના બાય ખોળે બેહારે આમ ગોઠણ ઉપર બેહારે અને બે હાથ ભેગા કરીને કે રાધે 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 અમે આવડા રાજા રાજા કરીને ઢીલું લાવ્યો કે રાજે રાજે તું કરે રાજગોટ એ રાજે 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 બાને કહી દે આકડી રાજે અરે રાજે રાજે કરો રાજે 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 રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના બે હાથ જોડે નમસ્કાર આવી રહ્યા હતા, સમજાય ને વંદન. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રહ્યા હતા, એ બાએ શીખવાડ્યું. નગર વગરતા બાપુજીએ શીખવાડ્યું, ડબિંગ ડબિંગ અવાજ આવવો જોઈએ એને સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર આવે, બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત લેતા બાએ શીખવાડ્યો. પણ આ સવણામત કોણ શીખવાડી ગયું એને ગોતો. આ હતું જ નહીં ને આવ્યું ક્યાંથી? આ જોયા જેવું આ સહજ છે ને, આમાં સહજ છે. આમાં નકર હતું નહીં ને આ બધું આવ્યું ક્યાંથી? આ જે બાએ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા, આપણે 30-35 વર્ષ પહેલાના આ નમસ્કાર અત્યારે હું તમે માર્ક કર્યું છે ને મેં માર્ક કર્યું, અત્યારે નમસ્કારે જો ટૂંકા થઈ ગયા. આમ જાણે આપણે ભગવાન ઉપર ઉપકાર કરતા હોય એવું લાગે. હનુમાનજી મહારાજની ડેરી આવે જેમ ઓલો ફાસ્ટેગ આવી ગયું ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા. સ્વામી ફાસ્ટ નમસ્કાર, ફાસ્ટેગ આવ્યું ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા. અહીં હનુમાનજી મહારાજની ડેરી હોય, ટુ વ્હીલ લઈને આવેલા છે, જાણે કે હનુમાનજી મહારાજ હામું નાની ગાડીઓ ટેટ, મોટી ગાડી. હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મને પગે લાગવા આવ્યો તો મારી હાજરી ભરવા આવ્યો હતો. નકરું ટૂંકું કરવા વાળી જ વાત. તમે જો તમે માર્ક કરો, બાનો હાડલો હોય ને, બાનો હાડલો 200 થી 250 થી વધી 300 રૂપિયાનો. રાકેશભાઈ 200, 250, 300 રૂપિયાનો બાનો હાડલો આવે. પણ એ હાડલા આપણને મોટા બહુ કરી દીધા હો. માર્ક કરજો તમે. શું કામ? એ હાડલો કદાચ ફાટી ગયો છે ને તો એનું ગોદડું થાય. જો એમાં છોકરાઓ આળોટ છે, ભલે લાલ પીળું લીલું ગમે એવું ગોદડું હોય, ગોદડા મજા બહુ આવતી, એમાં નીંદર બહુ સારી આવતી. મને માફ કરજો, 20-25-30 હજાર રૂપિયાના કદાચ બ્લેન્કેટ હોય ને પડખા ફરવા પડતા હોય ને તો એક વખત માનું ગોદડું જે પડ્યું હોય ને કાઢીને સુઈ જજો, જો તમને નીંદર આવે. માર્ક તો કરો ક્યારેક. આ તો વેચના રૂસડા વાળા બ્લેન્કેટ હોય, મારો દીકરો હાથ ફેરો લહેરી જાય એવા હો. 20-20 હજારના હાથ ફેરો લહેરી જાય. 10 વાગે ઉઠે ને એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાય હોય, અમુક ગુજરાતીનો આઠડો થઈને પીડ્યો હોય, એ કઈ દી ન વાળે. આપણે એની પાસે જાય તેના કાનમાં શું વાગે આપણને ખબર હોય, એના કાનમાં શું વાગે આપણને સંભળાય હોત. નકરો મ્યુઝિકનો જ અવાજ આવે એના કાનમાં, એટલે આપણા કાનમાં નાખીએ મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ સંભળાય, ઝલક દિખલા જા. અને ભાખરી ભેળો કરાવો ને કરા વેશ્યા બધું. બાએ હાચવી રાખ્યો, હાથા છોકરા બા મોટા કરી દે. અરે ન્યા સુધીની વાત કરું કે અમે કોક નિહાળે ધૂંબો મારીને વીએ હોય ને 5 જણા વાહે થાય ને પછી દઈશ ભૂલાઈ જાય. દિલ્હીને ખાનામાં કરી દઈને બા બેઠી હોય ને તો બાના ખોળામાં કરી માથે હાડલો ઓઢી લઈને, એ હાડલાની હોહરવું દેખાતું હતું સામે ઓલા ડેલી ઊભા. બીક લાગે પણ નિર્ભય થઈ જતા. બાનો હાડલો ઓઢીને ત્યાં કે હવે હું મારા માના ખોળામાં છું ને એનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ બાના હાડલામાં એટલી તાકાત હતી, જોવો તમે. હવે હાડલો ક્યાં? અત્યારે 20-20 હજારની હાડી આવે લ્યો. બાના હાડલાના ગોદડા થઈ 20 હજારની હાડીનું ગોદડું ન થાય. અને માની લ્યો થાય, હાલો ને વાંધો હું છે. ઓઢે કોણ? પુરુષો. પછી કે તમારા ભાઈને વાળ વિયાજ જાય ને આમાં શું રે? 20-20 હજારના ગોદડા હોય તમારે ક્યાંથી નીંદર આવે? નકરી જરદોશી વાઈક કરે. એક ભાઈને રાત્રે નીંદર નહોતી આવતી એટલે ઘરવાળીએ કીધું કેમ પડખા પર 1 કિલો હોનું પહેરેલો નીંદર ન આવે એને. એટલે ઘરવાળીએ કીધું કેમ નીંદર નથી આવતી? કે ના નથી આવતી. કેમ નીંદર નથી આવતી? કે ના નીંદર નથી આવતી. કે શું થયું? ખબર નહીં, આજ અચાનક નીંદર નથી આવતી. તો કે પણ તો એક કામ કરો ને, હું નીંદરની દવા પી લ્યો ને. હે નીંદરની દવા પી લ્યો ને? તો કે એમ તો ન પીવાનું ઘણું પીધું તોય નથી આવતી. એમાં એ ભાઈ બિચારો દવાખાને ગયો અને ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે ભાઈ? શું થાય છે એવું કીધું ને માણસ ગળગળો થઈ ગયો. તમારી ફરમાઈશ લઈ લો. કે શું થાય છે ભાઈ? શું થાય છે એવું કીધું ને માણસ ગળગળો.
સાહેબ 8 વાગે જાગીને હું કામે વિયો જાઉં સાહેબ. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને વિયો જાઉં. જવું પડે, પુરુષ છીએ, કામે જવું પડે. કામે જવા મને વાંધો નથી કઈ, પણ સાહેબ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે. એક જણો રળવા જાય 9 મોઢા નકરો ખાવ ખાવ ખાવ. આ બધાય કામે સડી જતો તો કોઈને કેનેડા અમેરિકા ન જવું પડે. એ 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપરમાં રોટલી રોટલી જે દેશને યાદ કરી હોય ને ડોક્ટર સાહેબ એવી રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક, પાણી ભરેલી ડોલમાં મકોડો પડ્યો એમ વટાણું તરતું હોય. વટાણું બટેટા ધક્કો મારે, બટેટો વટાણા ધક્કો મારે. વચ્ચેના ખાનામાં ગુંદાનું અથાણું સાહેબ, મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એની જેવું હવે અથાણા ન થાય. બપોરનો રોટલો કદાચ હું રોંઢે ખાવ ને, એક ખાલી અથાણું લઈને ખાવ ને તોય મને અમીના ઓડકાર આવે. તો કેમ હવે નથી બનાવ્યું? મારી બા ગઈ રેસીપી લેતી ગઈ, મારી બા ન રહી, હવે રેસીપી લેતી ગઈ. તો તારા ઘરવાળી નથી બનાવી દેતી? બનાવી દે, એને કીધું કે હું બનાવી દઈ, પણ મારી બા જેવું ઓથાણું ન થાય. મારી ઘરવાળીને કેક બનાવો તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણું તો કે બહારથી લઈ લો, પણ જે બહારથી લઈ લો એમ જ કઈ લઈ લેવા નથી. એને કેમ સમજાવું? મારી બા આખી કેરીનું અથાણું બહુ બનાવતી ડોક્ટર સાહેબ, પણ આખી કેરીનું અથાણું હવે નહીં બને. કેમ? તારી ઘરવાળી નો બનાવી દે? એને બનાવ્યું હોત, પણ બનાવ્યું ને મારા પગ હેઠીથી જમીન વહી ગઈ સાહેબ. કેમ? આયા મારો બાપ બેઠેલો, આયા હું બેઠેલો, ને આયા મારો છોકરો બેઠેલો, ને આખી કેરીનું અથાણું આવ્યું. મારો છોકરો મારી સામું જોવે, મારો બાપ મારી સામું જોવે. કેમ? આખી કેરીના અથાણામાં શું હતું? મારી બા બનાવતી ને તે નાની નાની કેસર કેરીનું અથાણું બનાવતી. આજે સાહેબ રાજાપુરીની આખી કેરીનું અથાણું બનાવ્યું. રાજાપુરી સાહેબ આખા જિલ્લામાં 2 કેરી સાહેબ, 2 કેરી. મારા છોકરાએ મને આશ્વાસન આપીને કીધું, પપ્પા ખંભે હાથ મૂકીને મારો છોકરો મને આશ્વાસન. આ ડોક્ટર સાહેબ એના દર્દીની વાત છે હો. હા વળી તમે કટકો કાઢીને ગામમાં ફેરવતા નહીં. આ બહુ ઝીણું ઝીણું જોવું પડે. મારા છોકરાએ સાહેબ ખંભે હાથ મૂકીને એવું કીધું, પપ્પા તમારે આખી કેરીનું અથાણું જ ખાવું હતું ને, આખી કેરીનું અથાણું જ છે, પણ ચિંતા કરો માં, ભલે રાજાપુરી રહી, તમે આ બાજુથી ખાતા આવો 1 કેરી, હું આ બાજુથી ખાતો આવું, આપણે મહિના દીએ ગોઠલે પૂગી જાવું. તો આવી ફરિયાદ તે તારા સસરાને નહોતી કરી? કરી હતી મેં. મારા સસરાએ ફરિયાદ કરી ને, મારા સસરાને ફોન કરીને એમ કીધું ખાવ આવું થોડું હોય. તો એને શું કીધું? એ શું કે હવે એને મને ખાલી એટલું જ કીધું કે તમે જે કટ પીસ લઈ ગયા છો ને એનો ટાકો મારી ઘેરે પડ્યો રાખો. એ શું કે? એ તો બિચારો ભોળો માણસ. એમ તો મારા હાહુને ફોન આવે ક્યારેક, પૂછ્યું મને કેમ છે હવે તમારા માથાનો દુખાવો? ન છૂટકે કેવું પડ્યું, ઘડી ખૂતી છે. ઈ બપોરે ખાય પીને હાંજે ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંધીને ઘેરે આવું ને સાહેબ, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને દરવાજાની સામે ખબર નહીં કઈ ઉર્જા કામ કરે, મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે ને સમજાતું નથી. અરે છોકરા બોલતે એમ લાગે આખા ગામના હડકાયા કૂતરા મારી ઘરે જ ભેળા થયા. નથી સમજાતું, આટલું નથી સમજાતું, નથી સમજાતું એવું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ એવું કીધું, એ ભલા માણા. તે સાહેબ ઢીલા પડી ગયા, એ ગાંડા રોવાય નહીં. આ તારા કાનમાં ધાક પડી જાય ને તારી ઘરવાળીનું સમજાતું નથી ને તો ગાંડા અને રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા ન હોય, આ ઈશ્વરની કૃપાથી તારા પિતૃઓની કૃપાથી જ આ બધું થાય. મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવાય, મને ગમ્યું, પણ હું કોની પાસે જાવ? મારે કોને કેવું? મારે કોને કેવું? એ મારો રામ ભૂલું કરે. હું તો આજના દાંપત્ય જીવનને પગે લાગીને કહું મારા બાપ
70 વર્ષની 70 વર્ષનો દાદો ને બા બેઠા હોય તો એની પાસે અનુભવો લેતા શીખી જાય કે 70 વર્ષના દાંપત્ય જીવન આવી રીતે કેમ ઉજળા નીકળ્યા. 5-5 હાથના ટોળા હોય તો એક બા હાંસવી લેતી. તો જો જોયા વગરના એકાબીજાને જોયા વગરના લગ્ન કર્યા. તે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી, જોયા વગરના લગ્ન કર્યા. પણ છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે બાયોડેટાની આપલે થાય, એકાબીજા જમવા જાય તો વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે. યો જીઓ ઉપર વી ગયું, બેલેન્સ ઉપર વી ગયું. નકર પેલા ડેલીના નામ હતા, સગનભાઈ ને ડેલી, મગનભાઈ ને ડેલી, કે એની વાત જવા દો. સંસ્કારી ડેલી છે, રોટલે બહુ મોટી ડેલી છે, ત્યાં દીકરી દઈ દેતા. હવે ડેલીઓના નામે નીકળી ગયા, હવે નંબર ઉપર આવી ગયો. 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબરમાં બહરાટી બોલતી હોય તો 35 નંબર વાળા વાતો કરતા. સંપા કાકી જોવો જોઈ લેજો, આપણી નજર સામે છૂટો ન થાય મને હા બારજો. લે હાલે આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય, હવે ખબર ન હોય. આટલા ઉજળા દાંપત્ય જીવન થઈ ગયા આપણા. પેલા ડેલીની ઉપર લખતા, આપણે સુધરીને ઢેફું કેવા થઈ ગયા એ તો જોવો. ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. સુસ્વાગતમ, સંસ્કૃતનો શબ્દ. આપણે બધાએ ભેળાથી ની કાઢ નાખ્યું. જો શું લાવ્યા? ભલે પધાર્યા, આપણે કાઢ નાખ્યું. હવે અંગ્રેજીમાં લાવ્યા, યુ આર વેલકમ. હવે ડેલી જ કાઢીને પગલું હોણી આમ નાખ્યું. નકરું હેઠું જ ઉતરતું જાય છે. એટલે ગમે એવો મહેમાન આવે ને પગલું જાય. જો તમારે વેલકમ અરે કાંઈ લેવા દેવા ખરું એને? હે? અને હવે તો સુધરીને ઢેપું એવા થઈ ગયા, ડેલીની બહાર લખવા મળ્યા, કૂતરાથી સાવધાન, કાળા બોર્ડમાં. પાછા બળમુરો પેઢી નીજ ત્યાં ઊભો હોય. હવે આપણને ખબર ન પડે કે આની અંદર રહેતું કોણ છે. પેલા ડેલીયા દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે, અને હવે કૂતરા રાખે, હું કામ માણા નો અંદર આવે. આ ધર્મ સૂકી ગયા આપણે અમુક વસ્તુનો. એક દાદા ડેલીના ખાનામાં પડ તપે હુતાય છે ને, સાંયે પડ સાંયે. એટલે આવી રીતે અમે કૂતરું, ગામનું કૂતરું હોય છે, બિચારું ખોહર્યું કૂતરું, આવી રીતે આમ ગળકીને હુંકતું ડેલીના ખાનામાં દઈને હુંકતું રોહોડામાં ગયું. તે અમારે શું થાય, સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું, કમાડ હતા, બાવણા હતા, આગળજો ને ભોગળજો ને હાકળ જ હતી, બીજું નહોતું. એટલે 4 આંગળની જગ્યા રહે ને એમાં ખહુર્યું કૂતરું રોહોડામાં જ કરીને 4 રોટલા ઉપાડ્યા, ભથાણા હોતા. અને તપેલી ખેકડી નાખું, ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ દસ્તો લીધો, વવારુએ પરોણો લીધો, અને ઘરવાળો જાગી ગયો તો એને વળી ખપાળી લીધી. ના આખું ઘર કૂતરા વાયો. કૂતરું ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું ભાઈ. રાડ ને કાળો બોકો, હે બચાવ બચાવ, ઘડીક અહીંયા ડોટું દે, ઘડીક અહીંયા. અને 10 જણા વા 5 જણા વા તે તો એ ભૂલાઈ જાય ને એમ ક્યાંથી આવ્યું. પણ ઓલું રોટલા ઉપર જ રહી ગયો, તમે એને ભથાણું મૂક્યું નહીં. અન દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીન ખાનામાં ધડીંગનારા ભટકાણો. કૂતરાને યાદ આવી ગયું આપણે અહીંથી આવ્યા હતા, ફરી ગયું પાછું, પણ ભથાણું મૂક્યું નહીં. જો આમ ફરતું આવ્યું ને ત્યાં કોકની ઉથરેટી કરેલી, એમાં ઠેકડો મારી ગયો ને એમાં કોક બેલાનું સણતર, એમાં બેઠું એક રોટલો ખાય, એમાં કોક ફળિયાનો છોકરો બાપાણો મારું બાય વળે કે હે ભલે ખાય, એ ભૂખું શું હોય તો જ આપણા રોટલા લઈ ગયો હોય. હવે એ બધા મૂકી જો, અત્યારે હેઠા મૂકે, ભલે ખાય, એને ભૂખ લાગી હોય, એ રોટલા ખાહે, એની હાથેડી ઠરે તો નાભીમાંથી આપણે હાથ પેઢીના પૂન આવશે. હે હાથ પેઢીના પૂન મળે. અત્યારે હેઠા મેલ ગયો. આટલું સાંભળ્યું છે, કૂતરું રોટલો ખાતું રોટલો મોઢામાં જ કાઢીને 2 પગે ઊભું થઈ ગયું. કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. બા રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો. બા તો હાથમાં ન આવ્યો ને, મારી ભૂત બનાવી દેવાના હતા બા. અને એમાં ક્યાંથી હાથ પેઢીના પૂન મળે? આવ્યો તો 4 પગે, હાથ 2 પગે. બા આ તો મારા લગ જોર કરતા હતા. એમ પૂન પેદા ન થાય, એમ નો પૂન મળે. એ તો તમારી થાળીમાંથી આપ્યું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના તમે આમ જો, કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ સ્થાનકે જાઓ, ત્યાં 5 રૂપિયા 10 રૂપિયા પ્રસાદીના લેવામાં નથી આવતા. આને અનક્ષત્ર કહેવાય. આ તો હવે મારો રામ ભલું કરે, મને નહીં ભરમાય. કેમ ભરમાઈ ગઈ? તો જો 365 દીમાં એક વખત મંદિરે જાય, આખા ગામનું ત્યાં રામજી મંદિરે નંદભાઈઓ થતો હોય, ત્રાંબાનો તાહડો, એમાં બધાને દેખાય ને એમ 5નો સિક્કો તડિંગ નારાયણ નાખે. હું કામ? ફલાણા દાદાએ ફલાણા ભાઈ 5 રૂપિયા મૂક્યા, તડિંગ નારાયણ નાખે. નંદભાઈઓ થઈ જાય ને પછી ઓલી પંજરી આવે ને, પંજરી મૂકી, લાવો બાપા પંજરી આપો. પૂજારીજી આવી રીતે 5 આંગળા ભેગા કરીને પંજરી આપે.
પાછા શું કે ખબર નાખો નાખો અડધું ઘર તો ઘેરે હોતું ખોબો ભરીને નાખે પાછા કહેતા હો જાય કોણ બહુ કોરી મોરી બની કે નહીં પૂજારીજી હવે વી નાખ તો ઘી નાખું ને આમાં 5 રૂપિયામાં આખું વર ઠાકર પાસે કામ કઢીશો એમ સનાતન સંસ્કૃતિ નું હાલે હો પાછી. હા એ સહજ છે 5 આંગળા ભેગા કરીને કંઈક આપો તો મળે. એમાં એક મારા ઘરની બહાર નીકળું તો એક બા આવ્યા જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ બા આલા ઠાકરજીને ધરેલો પ્રસાદ લેતા હતા. મેં લાવો બા એટલે આમ હાથ ધીરો ને એટલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ આવ્યો 3 વખત આપ્યો એટલે મેં ચોથી વખત એવું કીધું મેં બા થોડો ઘેરે લઈ જાય ઘરે લઈ જાવ છો મેં તો ફળિયામાં છોકરા રમતા એને આપો ને એને આપું મેં તો મારા દાદા બેઠા હોય એને આપો એને આપું મેં તો તમે ખાન હું ખાવ બટા પણ મોટા દાંત નબળે ને મારો દીકરો તો આ ગલો ફે ઓલો ગલો ફે સેગલે રાખો ન સવાય પછી જ તને આપું. અને બાનું એઠું ખાતું છે એને જ કઈ ગાયડું છે સી ગંદુ છે કરીને મૂકી દીધું દાખલા નથી કઈ. હું તો મમ્મીઓને કહું આજની મમ્મીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાઓને પાકો માલ ખવડાવો. આજની તારીખની અંદર તમે જોવો છો ને દૂધે તો કે નકલી આવી ગયા કેટલા ટેન્કરો પકડાય છે નથી પકડાતા નકલી આવી ગયું. કરોડની ગાડી રાખો તો 1 લાખની ગાય તો રાખો. આ દીકરા દીકરીઓને ખબર પડશે. આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળા ક્યારેક આટો મારવા જાય જન્મદિવસ હોય ને તો દીકરા દીકરીઓને ત્યાં લઈ જાઓ જન્મદિવસ ત્યાં આવવું જોઈએ ગૌશાળાઓમાં. આ 500-700 રૂપિયાની કેકોથી કઈ આપણા પેટ નહીં ભરાય અને ખબર નહીં ક્યાંથી આવ્યું છે કેક વાળું. મારો રામ ભલું કરે. અહીં કેટલાય દાદા બેઠા ને કેટલાય મારા વડીલો બેઠા ને પૂછો જન્મ તારીખ યાદ છે નહીં. આ સોશિયલ મીડિયા ઉપર ખબર પડી લાગટ બધે 6ઠો મહિનો આવે એટલે લાગટ જન્મથી બધાને જોવો તમે હેપી બર્થડે આપણને મોટો લોટ ઉતરો હોય છે આખો. અને પાછો છોકરો છોકરી જોવાય છે કે કાપો કેક નક્કી થઈ જાય કાપો કેક હો લગ્નની તારીખ આવે કાપો કેક મંડપ મુહૂર્તમાં ગોર મહારાજા મંત્રોચ્ચાર કરતા હોય વિઘ્નેશ્વરાય વરદાય સુર આ 20 વર્ષ પાછળ વિયા જાવ એની વાત કરું તો આજની આગળ કરું પાછી 20 વર્ષ પાછળ વિયા જાવ અહીંયા જાનૈયા બેઠા હોય માંડૈયા બેઠા હોય વરવધુ હામાં બેઠા વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ મહાવક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વદા સ્વસ્તિ ન યજ્ઞેમી સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. તો આખું આમ જો વાતાવરણ હાવ દિવ્ય થઈ જાય હો એમાં બેજો ન હોય ઘડીક ખાઈ આમ આખું વાતાવરણ દિવ્ય થઈ જાય. તમે જોવો તો ખરા કેવું લાગે. પછી ગોર મહારાજ કે જાઓ ફોટા પાડતા આવો અને ગણ્યા થાપનો અહીંયા ફોટા પાડવા જાય. 20 વર્ષ પાછળના આલ્બમ જોઈ યો સાત્વિકતા કેટલી હતી વિનમ્રતા કેટલી હતી હે તો અહીંયા કે બ્યુટી પાર્લર એવા બધા નહોતા ને અત્યારે બ્યુટી પાર્લર એવો મારો રામ ભલું કરે અત્યારે કરલી વાળ છે ને સીધા કરાવવા છે માતાઓ બહેનોને કરલી વાળ છે સીધા કરાવે સીધા છે ને કરલી કરાવે. આ બાજુ પોની રહી તો સારું આ બાજુ પોની રહી તો સારું આ બાજુ લટ રહી તો સારું અને પુરુષોને બિચારાને વાળ રહે તો સારું. આમાં વીએ ગયા મને એટલું બધું ક્યાં હતું મારું રામ ભલું કરે. ગોર મહારાજ ગણેશ સ્થાપના ફોટો પાડવા મોકલે ને એટલે પછી હવે મોડર્ન જમાનો આવ્યો તમારી વાત જ નથી કરતો કેમેરા વાળા મિત્રોને જોરદાર તાળીયાથી બતાવો. એ તો હવે આ બધું મોડર્ન આવી ગયું નકર પેલા એટલું બધું અહીંયા પ્રી વેડિંગ શૂટિંગનું તૈયાર નહોતું કાકા વખતમાં પ્રી વેડિંગ શૂટિંગ હતા જ નહીં વધીને ઉકા દાદાને વાડીએ જામફળી પાસે ફોટો પડે એ બીજું કંઈ હતું નહીં અહીંયા. ગણેશ આપને ફોટા પાડવા જાય ને આપણા આલ્બમ આવનારી 3 પેઢીઓ જોઈ શકશે પણ 2 પેઢીના આલ્બમ આગળની 2 પેઢીના આલ્બમ આપણે જીવતા હશું તોય નહીં જોઈ શકીએ. શું કામ? એમાં ટૂંકું જેટલું દેખાડ્યું છે સમજાય ને વંદન હું કહેવા માંગુ. પ્રી વેડિંગ શૂટિંગ કરો મારે એને કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો 4 ધામની યાત્રા આવી જાઓ 4 ધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા મંદિરો છે ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરો વાંધો ને તમે તાર મંદિરની સ્થાપના થઈ હોય ત્યાંથી લઈને એનો ઇતિહાસ પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો આવનારી પેઢીઓને ખબર પડશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા જો પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો આવનારી પેઢીઓને ખબર પડશે કે આવી પરંપરા હોય. આ નથી ને આપણે હાલવી ને અમુક પરંપરાઓ દીવ દમણ ગોવા જાય 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય ફડી ગયેલું ત્યાં બેન માસડા સીડા હોય ગોઠણથી ઉપરના કપડાં પહેર્યા હોય
14 ફૂટની સુંદડી ઉઠતી હોય ને ઓલો પાછો દરિયા કાંઠે ઘોડો લઈને તબડક તબડક દોડ્યો આવતો. એ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવે ને પાછું આખો પરિવારને હગાવાલા એ પ્રી વેડિંગ શૂટિંગ જોવે. સમજાય ને મંદિરનું હું કહેવા માંગુ છું. આપણે આ હતું જ નહીં. આમ વરાજો એન્ટ્રી કરે તો એ સાઉન્ડ વાળા મિત્રોને કહું, સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો. વાલો પધારો મારો વાલો પધાર, એવા ગીતો મૂકો, મજા આવશે. આમ એન્ટ્રી કરે વરાજો અને પાછું ફિલ્મના ગીતો અંદર નાખે. અજીબો શાર શહેનશાહ, અખાય ભારતનો રાજા. બરાબર જો શારવી ગાયને નામે હોય તો હજી રેશન કાર્ડમાં નામ છેડ્યું. આ નથી કરવાનું ને હું આદરી છે. આવનારી પેઢીઓને આ વડીલો બેઠા હોય એને પૂછો કે આપણે અહીંયા સાચી સંપત્તિ, સાચા સંસ્કારો શું હતા, તમે માર્ક તો કરો. અને અત્યારે તો બોલો બિચારા ગોર મહારાજ બિચારા મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વર પક્ષના 2 જણ આવે. શાસ્ત્રીજી ભૂલ્યો કન્યાની એન્ટ્રી થાય છે, કે સ્ટોપ થઈ જાઓ, સ્ટોપ. વર પક્ષમાં 2 જણા આવે, સ્ટોપ, યુ નો સ્ટોપ. કન્યાની એન્ટ્રી આવે, કન્યા પાછી. આ સંસ્કારો ક્યાંય ગયા આપણા? આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું. મરી જવું આપણે આજ નહીં તો કાલ. વાર તહેવારો આવો તમે, વાર તહેવારો જોવો ને તો આપણને કેવું લાગે. એ મંડપ મુહૂર્તમાં માંડવામાં કેક કાપે, પછી 1 યર એનિવર્સરી આવે, કાપો કેક. 2 વર્ષ પછી શ્રીમદનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબા પાસે અત્યારના કેવા સુવિધાવાળા બાબા. જન્મે એટલે 1 મહિનો થાય એટલે એક ભીંડો આમ મૂક્યો, એમ એક સાદર હોય, બાબો ત્યાં હોતા હોય. એક ટમેટાની લાઈન હોય, એક ભીંડાની લાઈન. 1 month કમ્પ્લીટ. સારું કહેવાય, સારું. 1 month કમ્પ્લીટ થઈ ગયો. ઠાકરના ચરણે જાઓ, કાસો સીધો લઈને એને આશીર્વાદ અપાવો. હાલો, એનોય વાંધો નહીં. મને તો ઉપાધિ મળી થાય કે મારી 3જી પેઢી આવી પડદા થાય તો હું મરી ને તો કે પપ્પા મર્યા, કાપો કેક. હરાદમાં ભલે તો કે કાપો કેક. 3 વર્ષે હરાદમાં કે પપ્પાને કયો ફ્લેવર ભાવતો કેકનો? સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો, કાપો કેક. મારી નાખવાના દાવડા. જૂના પોઝ જોવો, ઓલા આલ્બમના, લગ્નના આલ્બમના જૂના પોઝ જોવો તો આપણને આલ્બમ જોવો ગમે. તો ઓલા અહીંયા તો ભાઈ અહીંયા તો મારવાલો, હાલ મારવાલો 500 વધારે લઈ લેજે. અહીંયા જૂના, હા શેરવાની પેઢી, જૂનો આલ્બમ જોવો ને તેના પોઝ જોયા જેવા. તાણે હલવાનું. હવે આમ કરો, આમ. એ મને ચંદ્રમાં બતાવે છે અત્યારે, પછી થોડે દિવસે હું એને તારા બતાવીશ. મારો રામ ભલું કરે. સંસ્કાર સભર આપણે 4 વેદોમાંથી મળેલો શબ્દ છે વિવાહ, શુભ વિવાહ. એને મેરેજનું નામ ન આપો. આપણાથી કાંઈ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ ગામડાની સંસ્કૃતિ તો હું તમે જાળવી શકી કે ન જાળવી શકી? હવે ક્યાં 1500 વર્ષ પહેલાની જેમ માથા પાડીને ધડ લડાવવાના છે? એ તો મને કોક કયો. આ દેશની અંદર ક્ષત્રિય સમાજ નો તો ધર્મની ધજાઓ નો ફરક થયો હતો. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો મહંતો નો હતો, મને તમને વેદોની ઉપનિષદની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો અને બારોટ નો હતો, મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ નો હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત સાહેબ. હવે બલિદાનો આપવા પડે એમ. હવે એવું તો નથી ક્યાંય. અત્યારે મહાનગરની નવરાત્રી જોવા જાઓ, માફ કરજો લાઈવમાં બોલું છું, ન ગમે તો મને ગમે અહીંયા. અને બીજું એ કહો, અમારી યુટ્યુબ ચેનલો છે, આની યુટ્યુબ ચેનલ છે, મારી પણ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટો હારી કરો. જરૂરી નથી કે હિતેશ સેન્ટાળો બધાને ગમે, નોય ગમે. મહાનગરની નવરાત્રી જોવા જાય, મોટા મોટા ડોમ કર્યા હોય ને એમાં બોર્ડ મૂક્યા હોય કે ફલાણા ફલાણા વ્યક્તિઓએ અંદર આવવું નહીં. પછી બીજું બોર્ડ મૂક્યું હોય, નશો કરીને કોઈ અંદર આવવું નહીં. બહુ સારી વાત છે, સારા સૂત્રો મેળે. તો હું એમ કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરીને એક વાત તમારા ચરણે, બધાના ચરણે મૂકું. એક બોર્ડ બીજું મૂકું ને કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. નકર ચુંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ હકીકત એ કે ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. બધી બહેનો તૈયાર થઈને આવે ને 2 ફૂટનો માતાજીનો ફોટો ને બધી માતાજીનો અગરબત્તી કરીને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, વાઘ લેતા આવજો ને મગર લેતા આવજો ને સિંહ લેતા આવજો ને, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમારી હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? એનું ધ્યાન રાખવાનું.
બે અગરબત્તી કરીને બધી માતાજીઓના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के बजे बिना पायल के बजे. બધી માતાજીઓ કે હાલો અહીંથી જાય. કેમ તો કે ક્યાં જાવ? તો કે આ છોકરામાં શું વાંધો કે એને ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં ગાતા ને રમતા માને રાજી કરવાની વાત છે. કે તો ક્યાં જાવ? હાલો ને હવે ગામડે જાય. કેમ તો કે ત્યાં જ ઉકા દાદા, રામજી દાદા, કોઈ ઉજીમાં, કોઈ ગંગામાં, કોઈ જમનામાં હજી એને ગામડાની પરંપરાઓ જાળવી રાખી. આ મહાનગરની જેમ ભલે આપણને કોઈ મોટા 56 પકવાનના ભોગ મળે કે ન મળે તો કાંઈ નહીં, કોઈ માં એક વાટકામાં ખાલી તલ અને એક મુઠ્ઠી મોરસ લઈને આવશે ને તોય આપણને 56 પકવાનના સ્વાદ આવશે. લાલ પીલા મમરાન રેવડી હતી લ્યો. માતાજીના સામે આમ ધરે ને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, ગામડાના દાદાઓ, ગામડાના ગરબા. એમાંય 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે ને, ગરબે રમવા આવે ને તે ચુંદડી ઓઢીને આવે. હું કામ? દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ તો માની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો બેઠો હોય તો નજર ન નાખીએ કે હું કામ? સાક્ષાત જગદંબાઓના સ્વરૂપ લાગતા. મને માફ કરજો, આ તમારા કાનમાં કોણે નાખી દીધું છે ને કે પુરુષની સમોવડી થવું છે, એ કોણે નાખી દીધું એ જ નથી થયેલું હતું. પુરુષની સમોવડી થઈને હું છે? હાલો કયો, માફ કરજો મને. તમને 4 વેદોએ વખાણી, શાસ્ત્રોએ વખાણી, ઉપનિષદોએ વખાણી. તમે જન્મતા વેત જ શક્તિનું સ્વરૂપ છો. દીકરી જન્મે તો આપણે શું કે અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર માતાજી આવ્યા, ભાઈ અમારા ઘેરે મહાલક્ષ્મી આવ્યા, એવું કે આપણે. પુરુષનું ક્યાંય વર્ણન લખ્યું 4 વેદોમાં? તો દીકરો જન્મે શું કહીએ આપણે? દીકરો જન્મે દીકરો જ કહીએ ને આપણે. કોઈ દી એમ કીધું ભોળો ના થાય હોય એમ અમન્યા વિષ્ણુ પધાર્યા તો એ ઇન્દ્રનો અવતાર છે, સાક્ષાત ઇન્દ્ર. કોઈ દી કીધું નહીં. અને છોકરું જન્મે એટલે હો તેડે જોઈજો બધાય તેડે. કાકો તેડે તો આંખું મારી જેવી છે, દાદો તેડે કપાળ મારી જેવો છે, મોટો બાપો તેડે કાન મારી જેવા, ફય તેડે ઓઠ મારી જેવા, નાક મારી જેવા, એકબીજા બધા કીધે રાખે મારી જેવો મારી જેવો મારી જેવો. એનો 20 વર્ષનો થાય ને ગામમાંથી ફરિયાદો આવે ને એટલે આખું ઘર કે આ કોની જેવો છે, આ તમે સોંટા હતા મારી જેવો, હવે ક્યાં સટકી જાવ? એનો ઈ છે. આ સહજ છે ને. આ બધી માતાજીઓ આવે ને ગામડામાં. ઉકા દાદા, રામજી દાદા કેવા ગરબા લે. એમાં તો કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા.